આંદોલન વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું। મેં કોંગ્રેસ અને ભાજપ બંનેનું શાસન જોયું છે। હાલ ખેડૂતોને એક વીજ થાંભલાના 70 લાખ મળે છે। ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેવાની છે તેવું કાંતિ અમૃતિયા કહી રહ્યા છે। તો ખેડૂતોની જમીન સરકાર કે કોઈ કંપની નહીં લે। ખેડૂતો માટે સરકાર દરેક બાબતમાં સકારાત્મક છે। આ તમામ નિવેદન કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવી રહ્યા છે। મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપમાં લોખાણ જ કરતો, અહીંયા હોય તો હાથું જ કહું। હમણાં થાંભલા પર હોય તો મારો વજન 2 કિલો વધી ગયો, કીધું ને અહીંયા એ બોલ્યો ને। અને અહીંયા હજુ થાંભલામાં તમને હજી નવાઈ લાગશે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના। બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર જમીન તો અમે રહી નથી જવાના। એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે। કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। આ 70 લાખ ઓછા કહેવાય? મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો છે, જમીન તો અમારા ખાતે છે નહીં। એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ। તો ભરૂચ